ગુજરાતની અંદર હાલ લોકો જે છે તે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જે વચ્ચે હાલ જે છે તે હવામાન નિષ્ણાંતો દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। હાલ જે છે તે ગુજરાતની અંદર આવનારા સમયની અંદર જે છે તે હીટવેવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। ખાસ કરી અને કયા શહેરોની અંદર જે છે તે વધુ અસર જોવા મળશે તેને લઈ ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતની અંદર આવનારા સમયની અંદર જે છે તે હીટવેવ થવાની સંભાવના હાલ જે છે તે હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરી અને અમદાવાદ, સુરત, વડોદરા સહિત દાહોદ જેવા શહેરોની અંદર જે છે તે વધુ ગરમીનો પ્રકોપ જોવા મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આવનારા સમયની અંદર જે છે તે T20 વર્લ્ડ કપ અમદાવાદના આંગણે આયોજિત થવા જઈ રહ્યું છે। આવનારા રવિવારે આ વર્લ્ડ કપ આયોજિત છે અને તે વચ્ચે જે છે તે અમદાવાદ શહેરની અંદર હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરી અને આ વર્લ્ડ કપ પર જે છે તે ભારે અસર જોવા મળી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે। તે વચ્ચે જે છે તે હવામાન નિષ્ણાંતે શું આગાહી કરી છે તે સાંભળી લઈએ। 7 दिन में अगर रखिए तो ट्रेंड आएगा 2 से 3 डिग्री सेल्सियस ग्रेजुअल राइज। डे 1 और डे 2 में ज़्यादा राइज नहीं है, वो एनर्जी में रहेगा। आज फॉलिंग और जो हीट वेव की बात करें तो हीट वेव हमने डे 1 से डे 5 रखा है। डे 1 डे 2 में सौराष्ट्र में भावनगर डिस्ट्रिक्ट में रखा है आइसोलेटेड फोकस में, और डे 3 से डे 5 में पोरबंदर, भावनगर, दीप सौराष्ट्र में, और गुजरात रीजन में भरूच, सूरत, नवसारी, वलसाड, दमन में रखा है। जो कोस्टल विंड्स हैं लोअर लेवल्स पे स्टेट में जो चल रही हैं, उत्तर पश्चिम से उत्तरी हवाएं चल रही हैं। कोस्टल में भी उत्तर पश्चिम से उत्तरी हैं दोनों कोस्ट में, और जो स्पीड कोस्टल डिस्ट्रिक्ट में रखी है 15 से 20 नॉट दोनों के लिए। और जो सर्वाधिक मैक्सिमम पिछले 24 घंटे में 38.0 डिग्री सेल्सियस भावनगर में आया है। और इसके बाद अहमदाबाद में अगर बात करें तो 37.7 डिग्री सेल्सियस दर्ज किया गया है। और कल के लिए आज शाम के लिए उम्मीद है कि 35 के आसपास रहेगा अहमदाबाद का, और कल 36 के आसपास। मिनिमम की बात करें तो कल 22 डिग्री सेल्सियस के आसपास अहमदाबाद का रहने की उम्मीद है। और जो कोस्टल डिस्ट्रिक्ट हैं उनमें हमने हॉट एंड ह्यूमिड वेदर रखा है डे 1 और डे 2 के लिए। तो यही है कि येलो अलर्ट हीट वेव का रखा है। ओके सर। આવનારા રવિવારે જ્યારે T20 વર્લ્ડ કપ આયોજિત થવા જઈ રહ્યું છે તે વચ્ચે જ છે તે હવે હવામાન નિષ્ણાંત દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે આ T20 વર્લ્ડ કપ પર હીટવેવની કેવી અસર જોવા મળશે તે જોવાનું રહેશે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।